ગુજરાતમાં આ વખતે ચોમાસાએ કમાલ કરી છે ને એ કમાલ આજે તમને એક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સાથે બતાવવી છે. એવું મનાતું હતું કે ચોમાસું વહેલું આવશે, જો કે એ તો ના થઈ શક્યું, પણ ચોમાસાએ લોકોને નિરાશ પણ નથી કર્યા. ચોમાસું બેઠું એ જ તારીખે જે વર્ષોથી નિર્ધારિત છે, પણ આ આરંભ એવો પ્રચંડ રહ્યો કે ઘણા ભાગોમાં અષાઢી માહોલની યાદ આવી ગઈ અને ભાવનગરમાં તો ચોમાસાએ હદ વટાવી દીધી. જે સ્થિતિ મધ ચોમાસે જોવા મળે એ પહેલા જ દિવસે જોવા મળી. આખો જિલ્લો જાણે પાણીના હવાલે થઈ ગયો. ગામડાઓ અને નદીઓ પાણી વચ્ચે એકાકાર થઈ ગયા. 48 કલાકમાં તો ડેમ છલકાઈ ગયા. પાણીમાં ફસાયેલા લોકોને ઠેર ઠેર રેસ્ક્યુ કરવા પડ્યા. અને મોટી વાત તો એ છે કે હજી પણ 7 દિવસ ભારેથી અતિ ભારેની આગાહી છે અને લોકોમાં ડર પણ છે અને ખુશી પણ છે. વરસાદ પડવાની જગ્યાએ જ્યારે આભ ફાટે ત્યારે કંઈક આવી સ્થિતિ સર્જાય છે. પાણી સિવાય જ્યાં કંઈ જ જોવા નથી મળતું. જમીન દેખાતી જ બંધ થઈ ગઈ છે. આ દ્રશ્યો છે ભાવનગર જિલ્લાના, જ્યાં ચોમાસાનો આરંભ જ એવો ધમાકેદાર થયો કે જૂનના મધ્યમાં અષાઢ જેવા દ્રશ્યો સામે આવ્યા. જેસર, પાલીતાણા અને તળાજા સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા. પાણીમાં શહેરો અને ગામડાઓ એકાકાર થઈ ગયા. પાણીનો પ્રવાહ એવો છે કે તેમાં અનેક પુલ અને કોઝવે ધોવાઈ ગયા, પાણીમાં ખોવાઈ ગયા છે. પાણીએ વહેણ માટે જાતે જ પોતાનો રસ્તો કરી લીધો. પાણીના જોર આગળ કોઈનું કંઈ જ નથી ચાલ્યું. સોમવારે જેસરમાં 12 ઇંચ ખાબક્યા બાદ મંગળવારે વારો હતો વલભીપુરનો, જ્યાં ઘેલો નદીએ ઘૂઘવાતા દરિયાનું સ્વરૂપ ધારણ કર્યું. નદી કાંઠા તોડીને દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. અનેક ગામડા સંપર્ક વિહોણા બની ગયા. આ સ્થિતિમાં નદી પાસે જવું પણ જોખમી સાબિત થઈ શકે છે. પાણીના પ્રચંડ પ્રહાર વચ્ચે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે, મુખ્ય ભાગોથી અલગ પડી ગયા છે. હજારો લોકો જળતાંડવ વચ્ચે જીવી રહ્યા છે. વલભીપુરમાંથી પસાર થતી લીંદિયા નદીમાં ઘોડાપૂર આવ્યા અને લોલિયાણા ગામ સંપર્ક વિહોણું બની ગયું. આખા ગામને નદીના પાણી ઘેરી વળ્યા. મકાનો બેટમાં ફેરવાઈ ગયા. રસ્તા અને ખેતરોનો ભેદ મટી ગયો. લોકોની હાલાકીનો પાર નહોતો. પરિસ્થિતિ તો ખૂબ ખરાબ છે. લગભગ સતત 3 દિવસથી સતત વરસાદ અવિરત ચાલુ રહે છે અને વલભીપુર તાલુકાનો સંપર્ક વિહોણું અત્યારે અમારું ગામ બની ગયું છે. એકેય બાજુ જવાય એવું નથી. આમ વલભીપુરથી ગેલામાં નદીમાં પાણી છે અને અનેક નેરાઓ આવી ગયા છે. ગઢડા એમ વલભીપુરને જોડતા તમામ રસ્તાઓ બંધ છે. અત્યારે સંપર્ક વિહોણું ગામ ખેતા ટીંબી છે. મહુવાના દાઠાના રાણીવાડામાં પાણી ધસી આવતા એક વૃદ્ધ તણાઈ ગયા. પાણીનો ધસમસતો પ્રવાહ અને વધુ ઉંમર. વૃદ્ધ વધુ સમય સુધી પાણીનો સામનો ન કરી શક્યા. 2 કલાક સુધી તેઓ ઝાડ પકડીને ઊભા રહ્યા. છેવટે પાણીનો પ્રવાહ ઘટતા તેમનો બચાવ થયો. આ દ્રશ્યો ઉમરાળા તાલુકાના થપનાથ ગામના છે. અતિ ભારે વરસાદે ગામને ડેમના જળાશયમાં પરિવર્તિત કરી દીધું છે. ફક્ત મકાનોના છાપરા નજરે પડે છે. ગામમાં એક જગ્યાએ 25 લોકો પાણીની વચ્ચે ફસાઈ ગયા. 12 કલાક સુધી ફસાઈ રહેલા 25 લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. મહુવાના વડલી ગામમાં સોમવારે વરસાદી પાણી મિસાઇલની જેમ ત્રાટક્યા. આખું ગામ પાણીને હવાલે હતું. શેરીઓમાં કેનાલ જેવી સ્થિતિ હતી. મકાનોના ચોક સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા. 5 મકાનો તો જમીનદોસ્ત પણ થઈ ગયા. પાણીને નીકળવા માટે કોઈ જગ્યા નથી બચી. આ દ્રશ્યો સિહોરના રંડોળા ગામના છે, જ્યાં ગામને પાલીતાણા સાથે જોડતો બેઠો પુલ પાણીમાં વહી ગયો. આ સાથે જ ગામનો સંપર્ક કપાઈ ગયો અને લોકો ગામમાં જ કેદ થઈ ગયા, કેમ કે બીજો કોઈ રસ્તો નથી. કાળુભાર નદીના પાણી ફરી વળતા સિહોરનું ભાણગઢ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું. ગામની કોઈ એવી જગ્યા નથી જ્યાં પાણીનો કબજો નથી. આ ભયાવહ સ્થિતિમાં રસ્તા પરથી વાહનો લઈ જવા કેટલા જોખમી સાબિત થઈ શકે છે તેના સાક્ષી છે આ દ્રશ્યો. રંડોળા ગામની જ રજાવળ નદીના પાણી બ્રિજ પરથી વહી રહ્યા હતા. એવામાં એક કાર ચાલકે બ્રિજ પરથી પસાર થવાની ભૂલ કરી, જે તેને ભારે પડી ગઈ. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર તેમાં અટવાઈ ગઈ અને પછી રમકડાની જેમ તણાઈ ગઈ. ઘૂઘવાતા દરિયા જેવી નદીમાં કાર રમકડાની જેમ અફડાતી અથડાતી તણાઈ ગઈ. જોકે સારી વાત એ રહી કે કારમાં સવાર પરિવારને બચાવી લેવાયો. આ સ્થિતિમાં પાણીમાંથી વાહન પસાર કરવું જીવલેણ સાબિત થઈ શકે છે. વલભીપુરના વીડી કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા એક કાર તણાઈ ગઈ. પાણીનું જોર એટલું બધું હતું કે કારનું ટકવું મુશ્કેલ હતું.
કારમાં 4 લોકો સવાર હતા. જોકે પોલીસે તરત જ જેસીબીની મદદથી 4 લોકોને બચાવી લીધા. ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારો પાણીને હવાલે છે, જેના કારણે ઠેર ઠેર લોકોના રેસ્ક્યુની જરૂર પડી છે. પાલીતાણાના સેંજળિયા, મોખડકા, આકોલાડીમાં ફસાયેલા 31 લોકોને બચાવવા સ્થાનિક તંત્રએ કવાયત હાથ ધરી હતી. પાલીતાણાના મોતીશ્રીથી નોઘણવદર ગામને જોડતો કોઝવે ધોવાઈ જતા બંને ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો. પાણી ફરી વળતા ગામના રસ્તા ધોવાઈ ગયા. ખેતરોની તો વાત જ શું કરવી, પાણીના વહેણની સાથે માટી પણ તણાઈ ગઈ. સિહોરમાં સોમવારે આબ ફાટ્યા બાદ બીજા દિવસે વરસાદનું જોર ઘટ્યું તો ખરા, પણ નુકસાનના ખરા દ્રશ્યો સામે આવ્યા. રોડ રસ્તા ધોવાઈ ગયા, ઠેર ઠેર કાદવ કીચડ પથરાયેલા છે. ઘણી દુકાનો અને મકાનોમાંથી પાણી ઉલેચવા પડ્યા. લોકોની હાલાકી અને નુકસાનનો પાર નથી. કાલે બપોરે જે વરસાદ ફૂલ આવ્યો એમાં દુકાનમાં ગોડાઉનમાં બધો મારો માલ પલી ગયો છે. આ સામના તમને દેખાય છે, આ જોઈ લો, ગોડાઉન મારો આખો પલી ગયો. 1 લાખ રૂપિયા જેવી નુકસાની ગઈ. આ કાલનો વરસાદનું પાણી અમારી દુકાનમાં 4 વર્ષ વીતી ગયું હોવા છતાં કોઈ તંત્રએ કોઈ કાળજી લીધી નથી. અને હરેક વખતે હરેક ચોમાસાની અંદર આ સિસ્ટમ આયા થાય છે, જેની બેદરકારી કોઈ દાખવતું નથી, પરંતુ અમારા નાણાંના સાફ સફાઈ થતું નથી. એને હિસાબે થઈને આ બધી પરિસ્થિતિ થાય છે. સિહોરના ઘાઘડી પાસેનો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાઈ જતા 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોલીસ કર્મીઓ ડોકસમા પાણીમાં ગયા અને ફસાયેલા લોકોને બહાર લઈ આવ્યા. તો ભાવનગર ધંધુકા હાઈવે પર નેસડા ઘાંગડી વચ્ચે પાણી ભરાઈ જતા રોડની સાઈડમાં ઉભેલા ટ્રક પાણીમાં ફસાઈ ગયા. પૈડા ડૂબી જાય એટલા પાણી હોવાથી ટ્રકની હલનચલન પણ શક્ય નહોતી. સમગ્ર વિસ્તારમાં પાણી હોવાથી વાહનો આગળ વધી શકે તેમ નથી. આ બધી ગાડીઓ છે, પાણી ગરકાવ થઈ ગયો છે. પાણીનો કોઈ જગ્યાએ નિકાલ નથી. એકવાર આ રોડ લાઈનનું આ બધું છે, એકવાર આ બધી લાઈનો આમ ખોદેલી છે, એકવાર આ રોડની તકલીફ છે. બાકી આ પાણીનો ક્યાંય નિકાલ નથી. બાકી બધી આ જ તકલીફ છે. અત્યારે ગાડીઓ પડી હતી, વોશિંગ્ટનનું પાણી આવી ગયું એટલે ગાડીઓ નીકળી નહીં, ગાડી બુડી ગઈ. હવે ગાડીઓ કાઢવા મહેનત કરવી છે ક્રેન હાઇડ્રાથી. અને એટલા જ માટે આ આસપાસની જે જગ્યાઓ છે, રોડની બાજુમાં જે નીચાણવાળો વિસ્તાર છે, એ વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ભાવનગરથી ધંધુકાને જોડતો જે રોડ છે, જેમાં પીપળિયા પાસેનું જે નાનું રસ્તા પરનું જે ગન્નાળું છે, ત્યાં પાણી ભરાવાના કારણે રસ્તો છે તે બંધ કરવો પડ્યો છે. વલભીપુરની કાળુભાર નદીમાં ઘોડાપુરના પાણી અમદાવાદ ભાવનગર હાઈવે પર ફરી વળ્યા, જેના કારણે હાઈવેને બંધ કરવો પડ્યો. અમદાવાદ તરફથી આવતા વાહનોને ઉમરાળા રંઘોળા થઈને ડાયવર્ટ કરવામાં આવ્યા. ગેલો અને કાળુભાર નદીના પાણી ભાલ પંથકમાં ઘૂસી જતા પાળિયાદ અને દેવળિયા ગામ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ભાલ પંથક બેટમાં ફેરવાઈ ગયું છે, ખેતરો સરોવરમાં ફેરવાયા છે. શેત્રુંજી પાસેના ભૂતિયા ગામ પાસેનો કોઝવે તૂટતા ગામ અને શેત્રુંજી ડેમને જોડતો માર્ગ તૂટી ગયો. વાહન વ્યવહાર માટે આ કોઝવેનો ઉપયોગ થઈ શકે તેમ નથી. ભૂતિયા, મોટી પાણીવાળી, લાખાવાડ, અનીડા, પિંગળી, માયધાર, ટાણા સુધીનો કોન્ટ્રાક્ટ થાય છે આ ગામ રોડથી. અને કાલ રાતના ખારા ડેમનું પાણી આવવાથી પુલનું ધોવાઈ ગયું છે અને સામે લાઈન છે શેત્રુજીની, એ પણ ડેમેજ થઈ ગઈ છે, તૂટી ગઈ છે. એ લાઈન ક્યાં જાય છે? શેની લાઈન છે? એ આપણે ભાવનગર પ્રોપર ભાવનગરના આજુબાજુ ગામડામાં એ પાણી મળી રહી છે. આ દ્રશ્યો ભાવનગરના મેથળા બંધારાના છે, જે ઉપરવાસમાં ભારે વરસાદથી ઓવરફ્લો થઈ ગયો છે. આ દ્રશ્યો પોતાનામાં મનમોહક છે. મેથળા ગામ પાસેનો બંધારો ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ છે, કેમ કે આ નાનો બંધ 13 ગામને પાણી પૂરું પાડે છે. પાણીની સમસ્યા દૂર કરવા જ ખેડૂતોએ 7 વર્ષ પહેલા જાત મહેનતે આ બંધારો બનાવ્યો હતો. હવે તેમની મહેનત ફળી છે. ભાવનગરની સૌથી મોટી શેત્રુંજી નદી પોતાના પટને ભૂલીને વહી રહી છે. નદી કાંઠાના ખેતરો નદીના જળસ્તર સાથે એકાકાર થઈ ગયા છે. 2 દિવસ પહેલા સુધી સૂકી પડેલી નદીનું સ્વરૂપ જોઈને લોકો ખુશખુશાલ છે. સૌથી મોટી વાત એ છે કે શેત્રુંજી ડેમ 2 દિવસના વરસાદમાં 100% ભરાઈ ગયો છે. તેમના દરવાજા ખોલીને પાણી છોડવાની ફરજ પડી છે, જેના કારણે પાલીતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 15 ઇંચથી વધુ વરસાદ વચ્ચે પાલીતાણાનો રજાવળ ડેમ પણ છલકાવાને આરે છે. ડેમના 8 દરવાજાને 4 ફૂટ સુધી ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.
જેના કારણે તળાજા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદ જોતા જિલ્લામાં બુધવારે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જૂનમાં આવી સ્થિતિ સર્જાઈ હોય તે કદાચ અભૂતપૂર્વ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.